કોઈ પણ કપલથી કરવું. દંપતીમાં કોણ કોણ આવ્યું હોય ઉત્સાહ કરો. દંપતીમાં કોણ કોણ હોય ઉત્સાહ કરો. વિજય દંપતીમાં એવા ખૂબ સરસ એનાથી ગેમ ચાલુ કરવાનું. એની ગેમ કરવું તો થોડીક વાર પછી. હા કઈ વાંધો નહીં. 5 મિનિટમાં આપણી ગેમ ચાલુ રહે. જે કોઈ ભાઈઓને ભૂખ લાગી હોય એ ધીમે ધીમે ભોજન તરફ પ્રસ્થાન કરશે. પણ ભાઈ પેલું કપલ કોણ આવશે? હાલો કયો. ગેમ રમવા પેલું કપલ કોણ આવશે? રાણી નાની, રામભાઈ અને નાથીબેન. કેટલા વર્ષ થયું લગ્ન? છઠ્ઠું હાલે. એટલે 5 વર્ષ તો છે ને. 5 કરીને 15 500 લગભગ 16 દી તમે ભેરા રહ્યા. બરોબર ને? હા. આ સમયમાં ભાઈ એટલો ભરવો આપણે આપણા ઘરવાળા ઉપર રાખવાનો. હવે નાથીબેન તમારો એક સવાલ છે. રામભાઈને ગમતું ફેવરિટ શાક એ લખો. અદભુત છે. આ સામાન્ય સવાલ છે. પૂછે તમારે લખવાની જરૂર નથી. બરાબર? પૂરેપૂરી ઈમાનદારીથી તમારે 5 વર્ષ વયસમાં રાખીને કહેવાનું હે ભગવાનની દવા રીંગણાનું. ભાઈ કોમડી કેમ લાગે? લે લે હજે બટ આમ ભાઈ તમે એકાદો સુધારો વધારે હાલે ભાઈ, સુધારો વધારે ન હાલે. એનો મતલબ એવો હે હું ગણાય તો થોડુંક કોમ્બિનેશન વધારો, થોડીક એકબીજાની પસંદ ના પસંદ જાણો એટલે તકલીફ ઓછી થાય. કપલ સિવાય બીજા કપલ ને બોલાવ્યું. એક સવાલ થયો. બરાબર? હવે કોણ દંપતી આવે? હાલો કયો. આપણે લખણભાઈ તમારા લગ્ન ને કેટલા વર્ષ? 17 વર્ષ. ઓહો આને તો દી મને નથી ગણે અહીંયા. પણ આપણે એવું સમજીએ કે લગભગ 6000 દી થયા હોય એવું બને. બરાબર? 17 વર્ષ એટલે બહુ સરસ મજાનો અડધી જિંદગી નીકળે ગયો સમજો. અને એવું તો છે એ બધી મજામાં નીકળવાની છે. અને આ જે સવાલ જવાબ છે માત્ર એટલા માટે, આનંદ માટે, મનોરંજન માટે કે જે થોડી મારું નો આવડ્યું એવું કોઈ કરતા નહીં. બરાબર? એટલે આપણે મધુબેન ને પૂછ્યું પેલા. બરાબર ને? લખમણભાઈ ને ગમતું ગીત કયું હોય? ગમતું ગીત, ભજન, કોઈ પણ ગીત કે ભજન કે કોઈ પણ કે જે વારંવાર તમને ગણગણતા સાંભળતા હોય તમે, અગર તો એના ફોનમાં વધારે વાગતું હોય, અગર તો તમને એવું લાગે કે એને આવું આ વધારે ગમે એવું તમે કે શકો. ઇંગ્લિશ ગીત આવડે અને તો એ ગીત છે ને લખમણભાઈ લખશે. તમને આવડતું એ ગીત, તમને ગમતું એ ગીત. હા તમને ગમતું એ ગીત. હા તમને ગમતું એ ગીત લખો. હા તમે એ શબ્દો જે છે ભલે લખતા ન હોય, પંજાબી ગીત છે, તમે ગાય પણ નથી ગમે. હવે બરાબર છે ભાઈ. આ કપલને તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. કારણ કે ગીતના શબ્દો એવા છે કે જેમ મધુબેન ગાય નહીં શકે. બરોબર ને? પણ લખણભાઈ એના મોઢે કહી શકે દારૂ બદનામ વગેરે. બરાબર છે ભાઈ. આ કપલને આ પેલા ઓલામાં 100 માંથી 1000 અંક મળે છે. હવે વારો છે લખમણભાઈ નો. તમારે એમાં લખવાનું હે મધુબેન જે રસોઈ બનાવે છે એમાંથી બેસ્ટ રસોઈ કઈ બનાવે છે એ તમારે એ આઈટમ નું નામ લખવાનું છે. બેસ્ટ આઈટમ જે તમને બહુ ભાવતી હોય. અને મધુબેન આપણે કે અમુક વસ્તુમાં બેનોની અથરોટી હોય, સૌથી બેસ્ટ રસોઈ કઈ બનાવે છે
આઈટમનું નામ લખવાનું છે તમારે. એમાં કીધું કે ફરસાણ ના, શાકનું જ કીધું. હાલો શાકમાં જવા દઈએ આપણે, બરાબર ને? દરરોજ માટેનું કહું ને તો ગુવારનું નકર પાઉંભાજી તો શાક ગુવાર પાઉંભાજી બરાબર છે, પણ આમાં આપણને જે તમે જે બેસ્ટ બનાવતા હોય પણ બરાબર છે, કોમ્બિનેશન સરસ છે, પરંતુ આમાં આપણે જો 1000 માર્ક એ બધી પાછા લઈ લઈએ. લખમણભાઈ લખ્યું હોય રીંગણાનું વરાળિયું શાક, પરંતુ એક સવાલ જવાબ આપણે બધાને માફ છે, પરંતુ બહુ ક્લોઝ છે, બહુ નજીક જાય છે, બહુ જાજા દૂર નથી ખરેખર. એના જે સવાલ જવાબ છે આ શેડા ને ઓલા શેડાના નથી. થોડે હવે આપણે છેલ્લો સવાલ પૂછો લખમણભાઈ ને મધુબેન વિશે, બરોબર ને? લખમણભાઈ, આપણે જે પતિ પત્ની હોય, દંપતિ હોય, એકબીજાને એવું કહેતા હોય કે તારી આ આદતથી મને બહુ ગમે છે, અગર તો તારી આ આદતથી મને જરાય નથી ગમતી, એવું થતું હોય, બરોબર ને? તો હવે તમને એમ સમજો કે મધુબેનની એવી કઈ આદત છે કે જે તમે બદલાવવા નથી માંગતી, બરાબર છે એમ? કઈ આદત તમને સારી લાગે છે મધુબેન ને? એમ સારી લાગે છે? હા 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 કોઈની બર્થડે કે એનિવર્સરીની તારીખ કે શૂટિંગ કોણ કરે? અને મધુબેન એક વસ્તુ તમારે લખવાની છે કે જે લખમણભાઈ ની આદત જે છે તે તમને વધારે સારી લાગતી હોય, કોઈ પણ એક કામ. ખરેખર ખૂબ સરસ મજાનું કોમ્બિનેશન છે બે દંપતીનું. લખમણભાઈએ બેનની રસોઈના વખાણ કર્યા છે અને બેને લખમણભાઈ તમારા સ્વભાવના વખાણ કર્યા છે. આ કપલને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવ્યો. હવે આપણે એને જમવા જવા દે. હાલો, મારે છે ને અન્નપૂર્ણામાનું વ્રત અટાણે અપવાહ બપોરે ખોલવાનું છે. છેલ્લે દી છે અને આજે અહીંયા મારે પૂરું થાય 21 દિવસનું અને અહીંયા ખોલી મેચ. મસ્ત ગેમ રમી, હજી થોડીક અધૂરી છે. તમે જોજો, હજી વારો બાકી છે ઘણાનો. રસોઈનું કયું? રસોઈની તો ખબર હતી પણ મને નહોતું ગુજરાતી સાડીનું. બધાને રસોઈમાં કઈ બધું આવી જાય ને. બહુ વધારે ગમ્યું. મારું સારું રહ્યું છે અમારા કરતા, પણ તમારે બીજે 37M 0032 નંબરની ગાડી કોની હોય છે? બીજો 37M. એક ટાણું હે ખાવાનું હે. ડિનર આવી ગયો છે. ભારત થેન્ક યુ મનલી, તમારી આભારી છે. ના મેં ખાઈ લીધું. લાકડા નો બર્તન ક્યાંથી ગોતવા જોઈએ ના? દેવતા હે પાછા તાપ ગાઈ થઈ જાય. બરોબર, હું દેવા લાગે થોડો વાંધો ન આવે. થાપો મારો. તારી બીન પણ આપે જો, તારી બીન રાણી જો રૂપિયા છે તો એક ભૂની છે. તારી બીન રાણી આપે. આમ ભાભી તો બરોબર છે. આમ આવી ગયો.
વિજય ઓળેદ્રો વિજય ઓડેદરા વિજય ઓળેદ્રા ટીમમાં પધારજો. મારી માંગણી આવી છે એમ. તારું માગું માગું કહું તારી માગ આવી વિજયભાઈ ઓડેદરા માગું આપતા અમે રાજી ખુશીથી હા પાડેલી છે. વિજયભાઈ ઓડેદરા પધારશે. વિજય ઓળેદ્રાનું માગું આવ્યું. તો તમારી ટીમમાંથી કોઈકને ભાગમાં મોકલો. ના રે માંડવો અમારું હોવી અમારી. હાલો હા ભારી કામ થાય મારે દેવી દેણ પેલા તમે લઈ લ્યો. 4 થાળી સ્ટાર્ટર ની 3 થાળી ખાવાની રમવાનું હોય કરાતા અહીંયા હે કાલે તમારી ઇવેન્ટ છે. બધા યુટ્યુબર કાલે બધા હાલો પાટી નાખ્યો ભાઈ પેલા ફોન કરવાનું. બે હાથથી એક હાથથી પાકવાનું હોય ભાઈ કોઈ રામ રામ લ્યો. હાલો પાકે નાખીએ તો પાક્યો કેવાય. તમારે પેલા ગીત ગાવાનું. તમે માહોલ બનાવો તમે ગાઓ અમીરા ઉપર ચાલ ને અમીરા ઉપર જવા. हमें तुमसे प्यार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते. રમકડાનો ના આવે બાદ કો. હાલો રો ઉપર કોણ ગીત ગાય છે? કેપ્ટન પેલા મારા પછી જી અક્ષર આવી ને એમાં બેન નો વારો નથી બેન હે સામેથી આવશે એવું ગાવ હો એવું ગાવ હો ગાવ. રાજા જનક ઘરે માંડવો સહેલણી રાજા જનક ઘરે માંડવો. भाई हमारे वारो धीरू करना फिर हमारे की गाऊं ये चीटिंग कर रहे हैं भाई साहब ये सही बात नहीं है. अरे आया मोटा मोटा बूबू आया मोटा मोटा बू राजा जनक घेरे માંડવો. તમે ભાઈ ઘડીક બંધ રહો તો કોક નહીં હોતો. હી 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 હું ખાઈ હજી બંધ રહો. વાહ વાહ આ તો મંજુલી ઓલા ફૂલ ફૂલાયાનું હે. હાલો હાલો હાલો. ये दोस्ती हम नहीं तोड़ेंगे छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे ये હાલો ભાઈ માઈક માં ગીત ગાઓ હું વધારે ઠુકર નાખી આજે લિમિટ હોય ને હાલો આપડા વાળો તેજલાનો ઓ ઈ વાલે આ કદા આવડે ગીત ગાવાનું. જાગો જસોદાના જાયા વેલડાવાયા. કેડે કટારી અલબેલી લાટી અમે હાલાર શેર ગયા. કેડે કટારી અલબેલી લાડી અમે હાલાર શેર ગયા. આવા હાલાર શેરના હાથી લઈ લાડી તારે મોલ આવ્યા. આવા કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા. તેરી लगना जिया देखना जो सूरत तेरी तू है तो दिल धड़कता है तू है तो सांस आती है तू ना तो घर घर नहीं लगता तू है तो डर नहीं लगता.
तो गम आते हैं, तू है तो मुस्कुराते हैं कि तेरे बिन सो नहीं सकते, किसी के हो नहीं सकते, तू है तो वो मिली है आज ये घड़ियां नसीब से, जी भर के देख लीजिए हमको करीब से, आपके नसीब में ये रात हो न हो, शायद फिर से जन्म में मुलाकात हो न हो। વાલા આ તો વાલપનો છે વાણ, થોડીક કેમેરા ન હોય તાળી પડજો. વાલા આ તો વાલપનો છે વાણ, એને પાર તું ઉતાર, આ તો વાલપનો છે વાણ, એને પાર તું ઉતાર, મારી આંખે ઉજાગરા પીને રાત, ક્યાં રમી આવ્યા કાન રાત હળી રે. હાલો ભાઈ, હવે વાગ્યા છે જાણે 12 અને હવે અમારે દાયરો બધો વિખાય છે, જાય છે. આમ તો જાજા રહ્યા નથી, થોડાક રહ્યા, બાકી બધા વયા ગયા છે ધીરે ધીરે. હા, મોજ કંઈક અલગ જ હતી પણ હા હા, બહુ મજા કરી અટાણે. પછી હા, અંતાક્ષરી ને સંગીત ને મોજ આવી ગઈ. ઓ મજા આવી ગઈ. હાલો ભાઈ, જો હે ને 2:30 વાગે હે અને અમે હવે ઘેર પહોંચી ગયા. હાય 2:30 વાગ્યા. 12:30 વાગે પછી નીકળ્યા હતા. 1.5 કલાક જેવું થઈ ગયું અમારે.